શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન ખૂબ જ જરૂરી છે। વાલીઓ દરરોજ 1 કલાક બાળકો સાથે અભ્યાસ અંગે ચર્ચા કરે। રાજ્યમંત્રી ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને અમરેલી તાલુકાના વાકિયા, ગાવડકા અને કમીગઢ ગામે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીની તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનારા ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવી તેમજ શૈક્ષણિક જીવનની નવી શરૂઆત કરાવવામાં આવી હતી। વાકિયા ખાતે ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને પણ શાળા પ્રવેશ અપાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વાકિયા સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે આંગણવાડીમાં 16, બાલવાટિકામાં 43, ધોરણ 1માં 2, માધ્યમિક શાળામાં ધોરણ 9માં 49 અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 11માં 39 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો। જ્યારે ગાવડકા મુકામે આંગણવાડી, બાલવાટિકા ધોરણ 1માં 29 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। જ્યારે કમીગઢ ખાતે 35 વિદ્યાર્થીઓને કરાવેલી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની પરંપરાએ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવ્યું છે। આ અંગે રાજ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોનું સતત પાલન કરવા અને પોતાના પરિવારજનોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવા સૂચન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ, દાતાઓ અને શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જ્ઞાન સાધના સ્કોલરશીપ, નમો સરસ્વતી યોજના અને નમો લક્ષ્મી યોજના જેવી રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓના લાભાર્થી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તમામ સ્થળોએ શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વાકિયા મુકામે જિલ્લા પંચાયતના સભ્ય આશીષભાઈ અકબરી, તાલુકા પંચાયતના સભ્ય નાગજીભાઈ, શાળાના ટ્રસ્ટી વિનુભાઈ રાદડિયા, સરપંચ નયનાબેન, શાળાના સંચાલન સમિતિના સભ્યો, ટ્રસ્ટીઓ, ગાવડકા ખાતે જિલ્લા પંચાયતના સભ્ય આશીષભાઈ અકબરી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગયા વર્ષે અમરેલી જિલ્લાની અંદર સાહેબ 4402 વિદ્યાર્થીનો ડ્રોપ રેશિયો હતો। એ આ વર્ષે ફરી 2600 કરતા વધારે વિદ્યાર્થીઓ ફરી સ્કૂલમાં બેઠા છે। મને કહેતા ગૌરવ થાય છે કે 1-2 વર્ષની અંદર જે રીતે શિક્ષણનું કામ થઈ રહ્યું છે કે આપણા જિલ્લાની અંદર 1-2 વર્ષની અંદર જે ડ્રોપ આઉટ રેશિયો છે લગભગ 0 થઈ જશે। એ પ્રકારનું કામ શિક્ષણમાં દરેક સ્ટાફ દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે।